So in previous lecture we will discuss about layout of motherboard, various component mounted on motherboard, કયા કયા મેજર કોમ્પોનન્ટ છે જે મધરબોર્ડ ઉપર માઉન્ટ થયેલા છે એ આપણે જોયા હતા. લાઈવ પણ મેં તમને એક મધરબોર્ડ છે એ દેખાડ્યું હતું. એના ઉપર કયા કયા એસેન્શિયલ કોમ્પોનન્ટ છે, જરૂરી કોમ્પોનન્ટ છે કે જે કમ્પ્યુટર સિસ્ટમને રન કરવા માટે હેલ્પફુલ થાય છે. ક્લિયર? તો that is layout of motherboard. જો તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય, draw and explain layout of motherboard અથવા તો draw the layout of motherboard and explain the major component mounted on motherboard. તો જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ટોપિક ડિસ્કસ કર્યો એ તમે લખી શકો. લેઆઉટ છે ડ્રો કરી શકો, પ્રોસેસર છે, પછી મેમરી સ્લોટ છે, CMOS સેલ છે, ઇનપુટ આઉટપુટ કનેક્ટર છે, SATA પોર્ટ છે, પાટા એટલે કે IDE પોર્ટ છે, AGP સ્લોટ છે, એક્સપાન્શન સ્લોટ છે, એ તમે ડ્રો કરી શકો અને એક્સપ્લેન કરી શકો. બટ જો એક્ઝામમાં તમને ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ઓફ મધરબોર્ડ પૂછે તો એ આખો ટોપિક છે, કોન્સેપ્ટ છે એ અલગ થશે. કે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ઓફ મધરબોર્ડ એ આજનો આપણો ટોપિક છે. હું સ્ક્રીન શેર કરું છું બધાને અને આપણે આજનો ટોપિક આપણે ચાલુ કરીશું. સ્ક્રીન દેખાય છે બધાને? જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું એ તમને સ્ક્રીન વિઝિબલ થાય છે. ધેટ ઇઝ લેઆઉટ ઓફ મધરબોર્ડ. એમાં જે વેરિયસ કમ્પોનન્ટ્સ છે એ આપણે જોયા હતા. એક વખત ખાલી ફિગર છે એ જોઈ લ્યો લેઆઉટની. તો એક્ઝામમાં તમને પૂછાય તો આ જ રીતે તમારે બ્લોક્સ છે એ ડ્રો કરવાના થશે. પ્રોસેસર સોકેટ એન્ડ બ્લોક, memory slot, expansion slot, AGP, CMOS battery, IO connector, SATA and PATA port, power connector. Here, these are the various components mounts on motherboard. Ready? Next જે આપણે જોવાનું છે that is functional block diagram of motherboard. ફિગર દેખાય છે બધાને ફંક્શનલ બ્લોક ડાયાગ્રામની? અહીંયા તમે જોઈ શકો છો interrupt controller, clock generator, then after processor, co-processor, then after DMA controller, timer and counter logic, ROM chip, DRAM like a RAM chip તમે કહી શકો, then after PPI that is peripheral component interconnect, programmable peripheral component interconnect that is PPI, and the expansion slot. Here this is the functional block diagram of motherboard. જે previous lecture માં આપણે જોયું. This is layout of motherboard and the major component mounted on motherboard. બે ક્વેશ્ચન છે એમાં ડિફરન્ટ છે. એક્ઝામમાં ઘણી વખત સ્ટુડન્ટ થી મિસ્ટેક થાય છે. લેઆઉટ પૂછાય છે તો ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ડ્રો કરે છે અને એના કોમ્પોનન્ટ એક્સપ્લેન કરે છે. ક્લિયર? અને ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ લેઆઉટ પૂછાય ત્યારે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ, અને ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ પૂછાય ત્યારે લેઆઉટ ડ્રો કરે છે. આવી મિસ્ટેક છે ન થવી જોઈએ. લેઆઉટ છે અને એના મેજર કોમ્પોનન્ટ છે, બરાબર? એમાં તમે આ રીતનો લેઆઉટ ડ્રો કરી અને આ બધા કોમ્પોનન્ટ એક્સપ્લેન કરી શકો. અને જો ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ પૂછે તો તમારે આ બ્લોક ડાયાગ્રામ છે એ ડ્રો કરવાનો રહેશે. એન્ડ ધીઝ આર ધ કોમ્પોનન્ટ, બરાબર? આ બધા જે ઇન્ટરપ્ટ કંટ્રોલર છે, ક્લોક જનરેટર છે, પ્રોસેસર છે, કો પ્રોસેસર, RAM, ROM, PPI, DMA controller and timer and counter logic. These are the component which function the motherboard, બરાબર? જે મધરબોર્ડ ને રન કરવા માટે અથવા તો ફૂલી ફંક્શનલ કરવા માટે યુઝફુલ થાય છે. તો વન બાય વન કમ્પોનન્ટ છે. આ ડાયાગ્રામ તમારે યાદ રાખવો પડશે કારણ કે એક્ઝામમાં વિથ ડાયાગ્રામ પણ પૂછાય છે, બરાબર? ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ છે ઘણી વખત ડાયરેક્ટલી એક્સપ્લેન કરવાનું પૂછવું હોય છે અને ઘણી વખત છે એ તમને વિથ ફિગર એક્સપ્લેન કરવાનું પૂછવું છે ઈચ એન્ડ એવરી કમ્પોનન્ટ. ઓકે, સો વન બાય વન આપણે કમ્પોનન્ટ જોઈએ. સ્ટાર્ટિંગ ફ્રોમ
પ્રોસેસર. પ્રોસેસર તો બધાને ખ્યાલ જ છે કોને કહેવાય. પ્રોસેસર ઇઝ ધ મેઇન કમ્પોનન્ટ ઓફ ધ કમ્પ્યુટર સિસ્ટમ which allow to perform arithmetic and logical functions. The main function, બે main section હોય છે પ્રોસેસર ની અંદર, that is bus interface unit and execution unit. શેના માટે યુઝફુલ થાય છે? જે બસ એક્ઝિક્યુશન યુનિટ છે, બસ ઇન્ટરફેસ યુનિટ છે, BUI, that is used to transfer the data between microprocessor and other circuit. માઇક્રોપ્રોસેસર અને જે બીજા કમ્પોનન્ટ છે, બરાબર, એમાં જે ડેટા ટ્રાન્સફર કરવો હશે તો એના માટે BUI છે એ યુઝ થશે. અને એક્ઝિક્યુશન યુનિટ છે એ શાના માટે યુઝ થશે? that carries the instruction to execute, or અથવા તો આપણે કહી શકીએ કે એક્ઝિક્યુશન માટે જે ઇન્સ્ટ્રક્શન નેસેસરી છે that is carried by the execution unit. ક્લિયર? પ્રોસેસર બધાને ખ્યાલ જ છે કે ભાઈ મધરબોર્ડ છે અથવા કોઈ પણ કમ્પ્યુટર સિસ્ટમ છે, લેપટોપ છે, તો એમાં પ્રોસેસરનું ફંક્શન શું છે? એરિથમેટિક અને લોજિકલ યુનિટ, અથવા તો તમે કહી શકો કે ફુલ્લી ફંક્શન જેટલા પણ કમ્પોનન્ટ માઉન્ટ થયેલા હોય અથવા તો સોફ્ટવેર પાર્ટ હોય એને રન કરવામાં, પ્રોસેસ કરવા માટે પ્રોસેસર છે એ જરૂરી છે. ક્લિયર? સો that is first component of functional block diagram of motherboard. Second one is coprocessor. કોપ્રોસેસર એનો શું યુઝ છે? કોપ્રોસેસરનો ઓપ્શનલ કમ્પોનન્ટ તમે કહી શકો, પ્લગઇન કમ્પોનન્ટ. જો એની રિક્વાયરમેન્ટ હોય, બરાબર, તો તમે એને માઉન્ટ કરી શકો ઓન યોર મધરબોર્ડ, પણ ફરજિયાતમાં નથી આવતું. ક્લિયર? એસેન્શિયલ કમ્પોનન્ટ નથી કે એના વગર તમારું કમ્પ્યુટર સિસ્ટમ છે રન ન કરી શકે અથવા તો ચાલે નહીં. શેના માટે યુઝ થાય છે? coprocessor is used to increase the execution speed of a decision making program. જો તમારે સ્પીડ છે એ ઇન્ક્રીઝ કરવી હોય, અમુક જે પ્રોગ્રામ્સ છે જેને રન કરવા માટે રિક્વાયરમેન્ટ છે એ ફાસ્ટર છે, અમુક એસેન્શિયલ ડેટા છે કે જે તમારે ફાસ્ટ એક્ઝિક્યુટ કરવું છે, તો એવા જે ડેટા છે, એવા જે પ્રોગ્રામ છે એ પ્રોસેસર છે એ કોપ્રોસેસરને પાસ કરે છે. ક્લિયર? એન્ડ ધેન કોપ્રોસેસર ઇઝ પ્રોસેસિંગ that data and then જે રિઝલ્ટ હશે એ પાછું માઇક્રોપ્રોસેસર છે એને ટ્રાન્સફર કરશે. and the speed of coprocessor is 5 to 10 times faster in some operation. એટલે તમે કહી શકો કે પ્રોસેસર કરતા કોપ્રોસેસર છે એ 5 to 10 times faster છે. એટલે જ્યારે એક્ઝિક્યુશન સ્પીડ ઇન્ક્રીઝ કરવી હોય, બરાબર, પણ બધી જગ્યાએ આપણે જે સિંગલ પીસી નો યુઝ કરતા હોય, એટલે કે ઘરે જે ડેસ્કટોપ કોમ્પ્યુટર નો યુઝ કરતા હોય, બરાબર, માઇક્રો કોમ્પ્યુટર તમે જેને કહો, તો એમાં કોપ્રોસેસરની કઈ રિક્વાયરમેન્ટ નથી. તો એવી મલ્ટીનેશનલ કંપની અથવા તો એવી કંપની છે કે જે ઘણા બધા યુનિટ છે એ સંભાળે છે, બરાબર, ઘણી બધી બ્રાન્ચીસ છે, તો એવી જગ્યાએ કોપ્રોસેસરની જરૂર પડે, અને એ પણ જે સર્વર કોમ્પ્યુટર હોય, બરાબર, કે જેની કન્ફિગરેશન હાઈ છે, તો એવી જગ્યાએ તમારે કોપ્રોસેસરની રિક્વાયરમેન્ટ હોય. રેડી? જનરલી સ્પીડ છે એ ઇન્ક્રીઝ કરવા માટે જે એક્ઝિક્યુશન સ્પીડ છે, અમુક એવા જે એસેન્શિયલ પ્રોગ્રામ છે, બરાબર, એની સ્પીડ ઇન્ક્રીઝ કરવા માટે કોપ્રોસેસર છે એનો યુઝ થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ ક્લોક જનરેટર. હવે ક્લોક જનરેટર શું છે? ધેટ ઇઝ પ્રોવાઇડ બેઝિક ટાઈમિંગ રિક્વાયરમેન્ટ ટુ ધ લોજિકલ પાર્ટ્સ. લોજિકલ પાર્ટ્સ એટલે શું? તમે કોઈ પણ મધરબોર્ડમાં સ્પેશિયલી જે પણ સર્કિટ છે માઉન્ટ થયેલી હોય છે, માઇક્રોપ્રોસેસર હોય કે બીજી આઈસી હોય, ક્લિયર? તો ઓલ ધ કમ્પોનન્ટ્સ, બધા કમ્પોનન્ટ છે એ લોજિક ગેટ્સ છે એના બનેલા હોય છે, અને લોજિક ગેટ્સ હોય છે ધેટ રિક્વાયર્ડ ટાઈમિંગ સાયકલ, ડિફરન્ટ ટાઈપ ઓફ ટાઈમિંગ સાયકલ. ટાઈમિંગ સાયકલ એટલે તમે કહી શકો કે જે સિગ્નલ તમે કહો છો એનાલોગ અને ડિજિટલ, બરાબર, તો ઈચ એન્ડ એવરી કમ્પોનન્ટ રિક્વાયર્ડ ટાઈમિંગ સિગ્નલ, ક્લિયર, ટુ પરફોર્મ વેરિયસ ઓપરેશન. તો કોઈ પણ કમ્પોનન્ટ તમે લ્યો મધરબોર્ડ ઉપર માઉન્ટ થયેલા, તો બધાની અંદર અલગ અલગ ક્લોક અથવા તો તમે કહો કે ટાઈમિંગ સિગ્નલ્સ હશે એ જનરેટ થતા હશે. એને એના લોજિકલ પાર્ટ્સ કહી શકાય કે જેની અંદર ટાઈમિંગ સિગ્નલ છે એ એની રિક્વાયરમેન્ટ હોય. તો મેઇનલી કયા ક્લોક જનરેટર છે એ મેઇનલી 3 પ્રકારના ફંક્શનલ બ્લોક હોય છે એની અંદર. ફર્સ્ટ વન ઇઝ ક્લોક લોજિક, સેકન્ડ વન રેડી લોજિક, એન્ડ થર્ડ વન ઇઝ રીસેટ લોજિક. હવે શેના માટે હોય છે આ ફંક્શનલ બ્લોક ક્લોક જનરેટરમાં? જે ક્લોક લોજિક હોય છે ધેટ ઇઝ પ્રોવાઇડ ટાઈમિંગ સિગ્નલ ફોર વેરિયસ પેરિફેરલ ડિવાઇસ. એટલે કે જે અલગ અલગ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ, પેરિફેરલ ડિવાઇસ મીન્સ અલગ અલગ ઇનપુટ અથવા તો આઉટપુટ ડિવાઇસીસ ની વાત કરે છે,
કોઈ પણ હાર્ડવેર કમ્પોનન્ટ અથવા તો ડિવાઇસ છે એને તમે પેરિફેરલ કહી શકો. ક્લિયર? તો એના માટે અલગ અલગ વેરિયસ પેરિફેરલ ડિવાઇસીસ છે એના માટે ટાઈમિંગ સિગ્નલ છે એ ક્લોક લોજિક છે એ પ્રોવાઈડ કરશે. then ready logic that provide signal to DMA controller. જે DMA controller છે that is direct memory access controller. ઘણી વખત મેમરી કોઈ પણ પ્રોસેસર છે બરાબર, એમાં મેમરી છે એ ડેટા ટ્રાન્સફર પ્રોસેસરને કરવાને બદલે જે DMA છે એ એક્ઝિક્યુશન પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરવા માટે અથવા તો કોઈ પણ એવા ઇનપુટ આઉટપુટ ઓપરેશન અથવા તો મેમરી ટ્રાન્સફર ઓપરેશન છે એ ડાયરેક્ટલી DMA બરાબર ડાયરેક્ટ મેમરી એક્સેસ જે કંટ્રોલર ચિપ છે એ ડાયરેક્ટલી ફંક્શન છે કરતી હોય છે. તો એને સિગ્નલ પ્રોવાઈડ કોણ કરશે? રેડી લોજિક. that is one type of clock generator. then after reset logic that is used for reset the microprocessor. ઘણી વખત એવું થાય કે કઈ ઇન્ટરપ્ટ સિગ્નલ છે જનરેટ થાય બરાબર, તો માઇક્રોપ્રોસેસર શું થશે? રીડાયરેક્ટ ટુ ધ નેક્સ્ટ એક્ટિવિટી ઓર વી કેન સે ધેટ નેક્સ્ટ ટાસ્ક. તો એવા સમયે માઇક્રોપ્રોસેસર છે એને પાછું રીસેટ કરવું પડશે. જો ઇન્ટરપ્ટ કોઈ પણ જનરેટ થશે બરાબર, તો પાછું માઇક્રોપ્રોસેસરને એ પ્રોસેસ છે કન્ટિન્યુ કરવા માટે શું કરવું પડશે? રીસેટ કરવું પડશે. તો એ રીસેટ લોજિક થ્રુ થશે. સો ધીઝ આર ધ ડિફરન્ટ ટાઈપ ઓફ ક્લોક જનરેટર અથવા તો આપણે ટાઈમિંગ સિગ્નલ કહી શકીએ. એના માટે એક સેપરેટ ચિપ મધરબોર્ડ પર માઉન્ટ થયેલી હોય છે કે જે બધા જ કમ્પોનન્ટ જે માઉન્ટ થયેલા હોય છે મધરબોર્ડ પર એના માટે ટાઈમિંગ સિગ્નલ ક્લોક સિગ્નલ છે એ જનરેટ કરે છે. નેક્સ્ટ ધેટ ઇઝ બસ સબ સિસ્ટમ. જે તમે ફિગરમાં ડાયાગ્રામની અંદર જે તમે બસ સિસ્ટમ જોઈ હતી બરાબર, એક વખત ડાયાગ્રામ આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જશે. ઓકે, અહીંયા જે છે બસ સબ સિસ્ટમ. ક્લિયર? આ ઇન્ટરપ્ટ કંટ્રોલર છે, પ્રોસેસર છે, તો એની વચ્ચે આ બસ સબ સિસ્ટમ છે. ક્લોક જનરેટર, કો પ્રોસેસર, એની વચ્ચે બસ સિસ્ટમ છે. અથવા તો અહીંયા ડીએમએ કંટ્રોલર તમે જો, પ્રોસેસર, કો પ્રોસેસર, તો બધી ચિપ વચ્ચે આ બસ સબ સિસ્ટમ છે. બસ સિસ્ટમ છે, બસ સબ સિસ્ટમ છે, એનો મેઇનલી શું યુઝ છે? ટુ ટ્રાન્સફર એન્ડ રિસીવ ધ ઇન્સ્ટ્રક્શન. ક્લિયર? it is used to transmit and receive the data between processor and data bus. Data bus એટલે which carries the various instruction or various information. બરાબર, અલગ અલગ પ્રકારની જે ઇન્ફોર્મેશન છે એ કેરી કરતું હશે બસ સબ સિસ્ટમ. અને મેઇનલી બસ સબ સિસ્ટમ નું કામ શું છે? એક કમ્પોનન્ટ થી બીજા કમ્પોનન્ટ સુધી એ ઇન્સ્ટ્રક્શન છે અથવા તો એ ડેટા છે એને પહોંચાડવું. ક્લિયર? બસ સબ સિસ્ટમ તેના માટે યુઝ થાય છે. સપોઝ કે મેમરી અને પ્રોસેસર વચ્ચે કંઈ પણ ડેટા ટ્રાન્સફર કરવું હશે તો એના માટે મેમરી બસ સિસ્ટમ હશે. પ્રોસેસર ટુ વેરિયસ કમ્પોનન્ટમાં ડેટા ટ્રાન્સમિટ કરવું હશે તો એના માટે પ્રોસેસરની અલગથી બસ હશે. પછી ઇનપુટ આઉટપુટ છે બરાબર, એના વચ્ચે અને પ્રોસેસર વચ્ચે અથવા તો મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ વચ્ચે ટ્રાન્સફર કરવું હશે તો એના માટે અલગ ઇનપુટ આઉટપુટ બસ હશે. સો ધીઝ આર ધ વેરિયસ bus subsystem which carries the information or we can say that instruction to transfer one component of motherboard to another component of motherboard. તો એના માટે બસ સબસિસ્ટમ છે એનો યુઝ થશે. નેક્સ્ટ આપણે જોઈએ ક્લોક જનરેટર, સોરી ઇન્ટરપ્ટ કંટ્રોલર. હવે ઇન્ટરપ્ટ કંટ્રોલર શું કરશે? ઇન્ટરપ્ટ are generated to capture the microprocessor attention and temporarily divert it to the different process. આનો મતલબ શું થાય છે કે ત્યારે પણ એવું કંઈક ઇન્ટરપ્ટ જનરેટ થાય છે, કોઈ પ્રકારની એરર આવી ગઈ અથવા તો કોઈ ડિવાઇસ છે, કમ્પોનન્ટ છે એ ફેલ્યોર થઈ ગયું, સપોઝ હાર્ડ ડિસ્કમાં કંઈક એરર આવી, તો શું થશે? એક ઇન્ટરપ્ટ સિગ્નલ છે એ જનરેટ થશે. એક ટાઈમિંગ સિગ્નલ છે અથવા તો એક એવો સાઉન્ડ પણ જનરેટ થશે કે જેનાથી તમને ખ્યાલ આવે કે કંઈક પ્રોબ્લેમ છે, કંઈક ઇશ્યુ છે એ જનરેટ થયો છે. તો ત્યારે ઇન્ટરપ્ટ સિગ્નલ છે એ માઇક્રોપ્રોસેસરને શું કરશે? જે પ્રોસેસ ચાલુ હશે એ પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં ડાયવર્ટ કરશે. ક્લિયર? કે there are some problem in other devices. તો એવા કોઈ પણ પ્રકારનો કઈ પ્રોબ્લેમ આવ્યો હશે ત્યારે ઇન્ટરપ્ટ કંટ્રોલર જે સર્કિટ છે બરાબર, that is mounted on motherboard, એ શું કરશે? અલગ અલગ ઇન્ટરપ્ટ સિગ્નલ જનરેટ કરી અને માઇક્રોપ્રોસેસર છે બરાબર એનું ધ્યાન ડાયવર્ટ કરશે. કે ટેમ્પરરી એનું અટેન્શન છે કે એક પ્રોસેસમાંથી જે જગ્યાએ રિક્વાયરમેન્ટ હશે બરાબર, ઇમિડિયેટ રિક્વાયરમેન્ટ હશે ત્યાં એ ડાયવર્ટ કરશે. અલગ અલગ પ્રકારની ઇન્ટરપ્ટ છે એ હોઈ શકે. સપોઝ કે
રેમ પેરિટી એરર, સપોઝ કે કોઈ પણ રેમ છે એમાં કઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો, બરાબર, ત્યારે પણ ઇન્ટરપ્ટ સિગ્નલ છે એ જનરેટ થાય છે. સપોઝ કો પ્રોસેસર છે એમાં કોઈ પણ પ્રકારની એરર આવી તો એના માટે પણ ઇન્ટરપ્ટ સિગ્નલ છે જનરેટ થાય છે. અને ઇન્ટરપ્ટ કંટ્રોલર શું કરે છે કે માઇક્રો પ્રોસેસરનું ધ્યાન દોરે છે, એનું અટેન્શન છે એ ડાયવર્ટ કરે છે. જે કન્ટિન્યુ પ્રોસેસ હોય એ સ્ટોપ થઈ જશે અને જે ઇમિડિયેટ જે રિક્વાયરમેન્ટ હશે, જે કંઈક એરર આવી હશે ત્યાં પ્રોસેસર છે એનું ધ્યાન છે એ ડાયવર્ટ થઈ જશે. ઓકે, તો આ યુઝ છે ઇન્ટરપ્ટ કંટ્રોલર. હવે નેક્સ્ટ કમ્પોનન્ટ જોઈએ, that is RAM and ROM logic. હવે RAM and ROM logic, RAM અને ROM શેના માટે હોય છે બધાને ખ્યાલ જ છે. RAM છે that is random access memory, ટેમ્પરરી ડેટા છે એ સ્ટોર કરવા માટે યુઝ થાય છે. તમે કોઈ પણ પ્રોસેસ કરશો અથવા તો કંઈ પણ તમારે ઇનપુટ આપવું હશે કમ્પ્યુટર સિસ્ટમમાં, કોઈ પણ પ્રોગ્રામ છે રન કરવો હશે તો ટેમ્પરરી ડેટા છે એ RAM ની અંદર સ્ટોર થશે. then after it transfer the data to the processor. clear? તો RAM છે વોલેટાઇલ મેમરી છે, ટેમ્પરરી મેમરી છે. કમ્પ્યુટર સ્વિચ ઓફ કરશો તો એનો અંદરનો ડેટા છે રિમૂવ થઈ જશે. ક્લિયર? નેક્સ્ટ ROM છે. તો ROM ની અંદર જે રીડ ઓન્લી મેમરી છે એમાં કયા પ્રકારના પ્રોગ્રામ છે એ સ્ટોર કરવામાં આવે છે. when you start your computer, જ્યારે તમે તમારું કમ્પ્યુટર સ્ટાર્ટ કરો છો ત્યારે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ છે એ ક્રિએટ થાય છે. એટલે કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ મીન્સ કે ઈચ એન્ડ એવરી કમ્પોનન્ટ છે, હાર્ડવેર કમ્પોનન્ટ એ પ્રોપરલી વર્ક કરે છે કે નહીં, બરાબર, એના માટેનું એક ટેસ્ટ છે એ જનરેટ થાય છે. તો એ જે પોસ્ટ માટેનો પ્રોગ્રામ છે એ ક્યાં સ્ટોર હોય છે? ROM ની અંદર, રીડ ઓન્લી મેમરી ની અંદર. બીજા કોઈ પણ જે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ એટલે તમે BIOS કયો, બરાબર, એ BIOS માટેના જે સેટિંગ્સ છે અને પ્રોગ્રામ્સ છે એ પણ ક્યાં સ્ટોર થયેલા હોય છે? ROM ની અંદર, રીડ ઓન્લી મેમરી ની અંદર. ક્લિયર? અને ROM છે એ કેવું છે? રીડ ઓન્લી મેમરી છે, એક વખત તમે પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી દો પછી ડિસ્ટ્રોય કરી શકતા નથી. રેડી? નેક્સ્ટ છે આપણે જોવાનું છે that is ડાયરેક્ટ મેમરી એક્સેસ. ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર અથવા તો DMA કંટ્રોલર છે શેના માટે યુઝ થશે? to speed up the system performance. The main processor is to be relieved from the time consuming process like moving bulk data between main memory and IO devices. આનો મતલબ એમ થશે કે જે DMA કંટ્રોલર છે એ શેના માટે યુઝ થશે? સિસ્ટમનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરવા માટે અને પ્રોસેસરને અમુક જે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, બરાબર, એમાંથી રિલીવિંગ, એટલે કે જ્યારે પણ રિક્વાયરમેન્ટ હશે કોઈ પણ બલ્કી ડેટા, કોઈ પણ એવી મેમરી હશે, લાર્જ અમાઉન્ટ ઓફ મેમરી ટ્રાન્સફર કરવાનું હશે, ત્યારે પ્રોસેસર છે એ કમાન્ડ છે એ કોને આપી દેશે? DMA કંટ્રોલરને આપી દેશે. then after the memory transformation is complete, this information is transferred to the processor back. પછી જે કમાન્ડ હશે એ DMA શું કરશે? એ પ્રોસેસરને પાછો આપી દેશે and પ્રોસેસર શું કરશે? એ પછી એક્ઝિક્યુશન છે એ સ્ટાર્ટ કરશે. પણ ત્યાં સુધી જે પણ કોઈ પણ એવા ઓપરેશન છે કે જે લાર્જ ઓપરેશન છે, મેમરી ઓપરેશન અથવા તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે એની વચ્ચેના ઓપરેશન્સ છે, એવા કોઈ પણ ઓપરેશન જે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, બરાબર, તો પ્રોસેસર થોડીક વાર રેસ્ટ લેશે અને DMA જે ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર છે, બરાબર, એ ટ્રાન્સફર છે એ કોણ કમ્પ્લીટ કરશે? DMA કંટ્રોલર ચીપ કરશે. પછી જે કમાન્ડ છે ડાયરેક્ટલી કોઈ એક સિગ્નલ છે જનરેટ થશે, ફ્લેગ સિગ્નલ છે જનરેટ થશે અને પ્રોસેસર છે એનો કમાન્ડ સંભાળી અને નેક્સ્ટ જેટલી બધી પ્રોસેસ છે એ કોણ કરશે? પ્રોસેસર. ક્લિયર? નેક્સ્ટ છે ટાઈમર કાઉન્ટર લોજિક. હવે ટાઈમર કાઉન્ટર લોજિક છે શેના માટે યુઝ થાય છે? આની પહેલા મેં તમને એમ કીધું કે જે અલગ અલગ પ્રકારના ઇન્ટરપ્ટ જનરેટ થાય છે, બરાબર, તો એના માટેના અલગ અલગ ટાઈમિંગ સિગ્નલ છે એ ટાઈમર કાઉન્ટર લોજિક છે એ જનરેટ કરશે. ત્રણ પ્રકારના એમાં ટાઈમર હોય છે, that is time 0, 1 and 2. શેના માટે યુઝ થાય છે હું તમને કહી દઉં. ટાઈમ 0 છે એ ઇન્ટરપ્ટ ધ પ્રોસેસર, પ્રોસેસરને જ્યારે ઇન્ટરપ્ટ કરવું હશે બાય ધ ઇન્ટરપ્ટ કંટ્રોલર સર્કિટ. ઇન્ટરપ્ટ કંટ્રોલર છે જ્યારે પ્રોસેસરને જ્યારે ઇન્ટરપ્ટ કરવાનું થશે ત્યારે ટાઈમ 0 જે ટાઈમર છે એનો યુઝ કરશે. આ ઇનબિલ્ટ અમુક ટાઈમિંગ છે, ટાઈમ સિગ્નલ છે, બરાબર, that is controlled by the timer and counter logic. અલગ અલગ ફંક્શનાલિટી માટે, અલગ અલગ ફેસિલિટીઝ માટે, અલગ અલગ ઇન્સ્ટ્રક્શન માટે આ ટાઈમર કાઉન્ટર લોજિક છે એ યુઝ થાય છે. સો ટાઈમ 0 યુઝ ટુ ઇન્ટરપ્ટ ધ પ્રોસેસર, બરાબર, પ્રોસેસરને ઇન્ટરપ્ટ કરવું હશે અથવા તો
to maintain the system date and time. જો date and time system નો મેન્ટેન કરવો હશે ત્યારે પણ આ ટાઈમર જે ટાઈમ 0 છે બરાબર એ ટાઈમર છે એનો યુઝ થાય છે. નેક્સ્ટ છે ટાઈમ 1. ટાઈમ 1 છે શેના માટે યુઝ થાય છે? યુઝ ટુ જનરેટ DMA રિક્વેસ્ટ સિગ્નલ for performing refresh cycle at every 15 microseconds. આનો મતલબ એમ થાય છે કે જે રિફ્રેશ થાય છે બરાબર, તમે કન્ટિન્યુઅસ સ્ક્રીન જોઈ શકો છો તો એમાં જે રિફ્રેશ રેટ હોય છે કન્ટિન્યુઅસ જે તમને ડિસ્પ્લે દેખાય છે એના માટે જે DMA અથવા તો ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર છે એને જે રિક્વેસ્ટ છે એ મોકલે છે પ્રોસેસર અથવા તો એ DMA કંટ્રોલર છે પ્રોસેસરને રિક્વેસ્ટ મોકલે છે. એના માટે જે સિગ્નલ ટાઈમિંગ સિગ્નલ યુઝ થાય છે ધેટ ઇઝ ટાઈમ 1. અને જ્યારે પણ DMA માં ઓપરેશન પરફોર્મ થશે જે પ્રીવિયસલી આપણે જોયું ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલરમાં કે પ્રોસેસર રેસ્ટ કરશે અને DMA છે બરાબર એ ઓપરેશન મેમરી ટ્રાન્સફર ઓપરેશન પરફોર્મ કરશે તો એના માટેના જે સિગ્નલ છે રિક્વેસ્ટ માટેના જે જનરેટ થશે ધેટ ઇઝ ઓલસો ટાઈમ 1 સિગ્નલ. Next time 2 છે. Time 2 signal is used to generate various tones by the speaker. Various tones એટલે સપોઝ કે ક્યારેક મેમરી ની એરર આવે તો તમને એવો બીપ એવો કંઈક સાઉન્ડ છે એ સંભળાશે બરાબર. તો એ સાઉન્ડ છે એ કોણ જનરેટ કરશે? ટાઈમર કાઉન્ટર લોજિક છે એ જનરેટ કરશે અને એ સિગ્નલ કયું છે? ટાઈમ 2. કોઈ પણ પ્રકારની એવી એરર આવે છે, રેમ ની કાંઈ એરર છે અથવા તો મેમરી છે ડમ્પ મારી ગઈ, હાર્ડ ડિસ્ક નો ઇશ્યુ છે બરાબર, તો એવા બધા ટાણે જ્યારે ટોન તમને અમુક સ્પીકર માંથી સંભળાય છે that tone is timer 2 signal generated by timer 2 timer logic. Clear? So these are the different type of timer: time 0, 1 and 2. Ready? Next one is programmable peripheral interface, that is PPI. PPI is used to connect the various peripheral device to the personal computer system. તમે જે various input output devices connect કરો છો એટલે કે જે input output ports છે એની સાથે અલગ અલગ જે devices connect કરો છો તમે, input output device keyboard છે, mouse છે, printer છે બરાબર, scanner છે, તો એના માટે જે આખું controller જે છે બરાબર, programmable peripheral interface એ ચિપ છે એ ડિવાઇસીસ ને સિસ્ટમ સાથે કનેક્ટ થવામાં અથવા તો મધરબોર્ડ સાથે કનેક્ટ થવામાં હેલ્પફુલ કરે છે. ક્લિયર? એ જે કમ્પોનન્ટ છે ધેટ ઇઝ પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ એટલે કે એને તમે PPI કહી શકો.